જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તમારા ગુજરાતના વાલા વિદ્યાર્થી મિત્રો કે જે એસએસસીના પરિણામની એટલે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તો પરિણામ ગઈકાલે આવી ગયું. ઓફિશિયલ આન્સર કી પણ આવી ગઈ અને પરિણામ પણ સાથે થોડી વારમાં જ આવી ગયું છે. ગઈકાલે જ મેં ફટાફટ તમારા માટે લાઈવ કર્યું હતું, તો એમાં હું બહુ ના કહી શક્યો તમને, કેમ કે સમયના અભાવને લીધે. પણ આમાં હું વિડીયોમાં પૂરેપૂરી વિગતવાર વાત કરવાનો છું. અને તો 4 ટોપિકની વાત કરવાના છે, 4 પોઈન્ટ કે જે તમારા સવાલો આવતા, એટલા સવાલો હતા કે જેના જવાબો મારે પર્સનલી દેવા પણ શક્ય નથી. એન્ડ યસ, હરેકનો પર્સનલી મને મેસેજ આવે, મારે કઈ રીતના ચેક કરીને તમને એક એકને કહેવું, કેમ કે એટલા મેસેજ આવે છે. એટલા માટે મેં આપણી ટેલિગ્રામની જે ચેનલ છે ને, હું લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એ ચેનલમાં મેં ડિટેલ બધી આપી હતી. મેં એમાં પીડીએફ શેર કરી હતી, કેટલું રહેશે એ બી મેં એમાં કીધું હતું. તો પ્લીઝ એ નો જોઈન કરી હોય તો એ જોઈન કરી લેજો. બાકી આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કેટેગરી વાઇઝ રિઝલ્ટ. ઓકે, તો પહેલી વસ્તુ તમારે એ જાણવાનું રહેશે કે આપણું કેમ નામ નથી આવ્યું, તો કેટલા વાર અટક્યું છે એ હું આમાં કહેવાનો છું. બીજું, પહેલી વાર આટલું હાઈ મેરિટ રહ્યું. યસ, બધાના પ્રિડિક્શન ગલત થઈ ગયા છે, કેમ કે એની પાછળના 2 કારણ છે. 2 કારણ પણ આપણે ચર્ચા કરવાના છે. પછી ફિઝિકલ ક્યારે, તો હવે ફિઝિકલ ક્યારે આવશે અને કોણ લેશે એ આમાં જોવાના છે. એન્ડ યસ, ફાઇનલ મેરિટ કેટલું રહેશે. તો મને ગઈકાલે એટલા મેસેજ આવે કે સર મારે તો ખાલી એક જ માર્ક વધ્યો છે, મારે શું હવે તૈયારી કરું, હવે આમ શું કામ ફિઝિકલમાં મારે જવું, બરાબર, કેમ કે મારો એક જ માર્ક વધ્યો છે. તો એના માટે પણ હું કહીશ કે મિત્ર, તમારા નાસીપાસ નથી થવાનું, તમારી હિંમત હારવાની નથી. ઘણા એવા એક્ઝામ્પલ હું આમાં કહેવાનો છું છેલ્લે, કે તમને એવું થશે કે નહીં, મેરિટ આપણું પણ છે ને, તો આપણે પર વારો આવી શકશે. કઈ રીતના આવી શકશે એ બી વાત કરીશું, કે 1 થી 2 માર્ક વધારે છે ને તો પણ કઈ રીતના આવશે એ બી આપણે આમાં વિગતવાર વાત કરવાના છે. તો બસ અત્યાર સુધી જોડાયેલા છે તો છેલ્લે સુધી બન્યા રહેશો. એન્ડ યસ, નવા છો તો પ્લીઝ આપણે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તાકી મને મોટિવેશન મળે, તાકી હું આ વિડીયો લેતો આવું. કેમ કે ગુજરાતમાં કોઈ નથી કરતો આ વસ્તુ. હું પોતાનું બેસ્ટ આપું છું, આ તમને જાણ થાય ને એના માટે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે કેટેગરી વાઇઝ રિઝલ્ટ. યસ, કેટેગરી વાઇઝ રિઝલ્ટ, કે તમને નો ખ્યાલ હોય તો હું વાત કરી દઉં છું, અને હું આને સ્ક્રીનશોટ શેર કરી દઈશ આપણી ટેલિગ્રામ ચેનલમાં, તો ત્યાંથી જોઈ લેજો. તો કેટેગરી વાઇઝ હું તમને ફટાફટ કહી દઉં છું કે કોનું કેટલું રહ્યું છે. તો પહેલી વાત કરીએ, આમાં આપણે બધી કેટેગરી પર લઈશું. એન્ડ યસ, જનરલ અને બોર્ડર એરિયા પણ આપણે લઈશું. ઓકે, તો પહેલી આપણે વાત કરીએ પુરુષ એન્ડ મહિલા. તો પુરુષમાં પણ 2 ડિવિઝન છે, જનરલ અને બોર્ડર. જનરલ અને બોર્ડર મેં તમને કીધું હતું ને લાસ્ટમાં, કે જનરલનું મેરિટ ઊંચું રહે છે, કેમ કે એ સિટી એરિયાની અંદર આવે છે, અને બોર્ડરનું મેરિટ હાઈ રહે છે, જેમ કે પાટણ છે, બનાસકાંઠા છે, કચ્છ છે. તો એ 3 જિલ્લા જે છે તેનું તો ઓછું રહે છે. તો આમાં એ જોવાનું છે કે કોનું કેટલું રહ્યું છે. ઓકે, તો પહેલી વાત કરીએ યુઆર એટલે કે અનરિઝર્વ. તો એનું રહ્યું છે, જનરલનું રહ્યું છે 90.77. યસ, જનરલનું રહ્યું છે 90.77. ફિઝિકલ માટેનું છે મિત્રો, ફિઝિકલ માટેનું કટ ઓફ છે. એન્ડ બોર્ડરનું રહ્યું છે 83.33. આ પુરુષની વાત છે. પછી વાત કરું, યસ, અને સાથે આપણે મહિલાનું પૂછો થશે. મહિલાનું છે 87.16, મહિલાનું જનરલ. એન્ડ બોર્ડર એરિયાનું છે 78.50. યસ, આ હતું જનરલનું. હવે વાત કરીએ ઓબીસીનું. તો ઓબીસીનું કેટલું ગયું છે? ઓબીસીનું છે જનરલનું 88.16, એન્ડ બોર્ડરનું રહ્યું છે 78.26. આ છે પુરુષનું. પછી વાત કરીએ મહિલાની, તો ઓબીસીનું છે 85.20 મહિલાનું. એન્ડ બોર્ડરનું છે 74.81, એ બી મહિલાનું છે, ઓલું જનરલનું હતું. હવે વાત કરીએ ઈડબ્લ્યુએસ. તો ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં રહ્યું છે ફિઝિકલ માટે 79.53 પુરુષનું, એમાંય જનરલ એરિયા. એન્ડ પાછું ફરીથી બોર્ડર એરિયામાં પુરુષનું રહ્યું છે 73.15. ઓકે, વાત કરીએ એની છે સામે મહિલા માટે. તો મહિલાનું જે ઈડબ્લ્યુએસનું જે છે એ છે 72.38, એન્ડ બોર્ડર એરિયાનું છે 64.89. યસ, હવે વાત કરીએ એસસીનું, કે જે સૌથી સેકન્ડ હાઈએસ્ટ કટ ઓફ રહ્યું છે. તો એસસીમાં છે પુરુષોનું જે જનરલ એરિયાનું છે 89.23, એન્ડ પુરુષનું બોર્ડર એરિયાનું રહ્યું છે 81.16. મહિલાની વાત કરીએ તો 86.8 જનરલનું, એન્ડ 77.89 બોર્ડર એરિયાનું. હવે વાત કરીએ એસટી, લાસ્ટ કેટેગરી, કે જેનું સૌથી લોએસ્ટ છે. પુરુષનું જનરલ એરિયાનું છે 78.28, બોર્ડર એરિયાનું છે બોર્ડર એરિયાનું છે 57.47. પુરુષનું છે આ બંનેનું. મહિલાની વાત કરીએ 61.37, અને બોર્ડર એરિયામાં છે 61.37. બંનેનું એટલું જ સેમ ગયું છે. તો હવે આપણે વાત કરીએ કે આ જે કટ ઓફ છે, તો આ કટ ઓફ તમારો ફિઝિકલ માટેનું છે. યસ, તો મિત્રો આ ફિઝિકલ માટેનું છે. ફિઝિકલમાં એટલા માર્ક અને આનાથી પણ વધારે છે ને, તો એને બધાને ફિઝિકલ માટે બોલાવ્યા છે. તો અગર જો તમારે આનાથી માર્ક છે, અને માર્ક કઈ રીતે જોવાના છે, જો એ તમને કહું છું, કે જે આપણે એસએસસીની જૂની વેબસાઇટ જે છે ને, બરાબર, જૂની વેબસાઇટ, બરાબર,
ssc.nic.in ઉપર તમારે લોગિન કરવાનું છે. લોગિન કરશો એટલે યુઝર નેમ એન્ડ પાસવર્ડ એ બંને વસ્તુ તમે ફિલઅપ કરશો એટલે તમારું ત્યાં માર્ક સ્કોર કાર્ડ જે છે એ ઓપન થઈ જશે. એ તમારા પાસવર્ડ અને યુઝર નેમ સિવાય નહીં ખુલે. તો જૂની વેબસાઇટમાં જો છો ssc.nic.in ઉપર અત્યારે સર્વર ખૂબ જ ડાઉન છે, કેમ કે બધા ચેક કરતા હોય છે. પણ તમે ચેક કરી લેજો આમાં એન્ડ તમારું યુઝર નેમ અને પાસવર્ડ જોઈ લો છો, તાકી તમને વેરીફાઈ થઈ જાય કે યસ આપણું પોઈન્ટમાં રહી ગયું છે. મને ઘણા મેસેજ આવે કે સર 0.25 રહી ગયું, 0.10 રહી ગયું છે. તો બસ એટલા દીધું તો ચેક કરી લેજો તાકી તમને ખ્યાલ આવે. અને આનાથી પણ જેને નીચે ઓછા માર્ક છે અને એને જેનું નથી આવ્યું ને, તો મિત્રો નાસીપાસ નથી થવાનું. તમારી સામે પાછી એક બીજી ભરતી આવે છે આવતા મહિને, તો એમાં તમે લાગી જજો, એમાં ટાર્ગેટ રાખજો. હું તમને એના ઉપર પ્રોપર પ્લાનિંગ સાથે આવીશ વિડીયો લઈને, કે જે આપણા વિદ્યાર્થીઓ છે કે જે ઘણા નાસીપાસ થયા છે, આપણે વિડીયો જોઈ અને આપણે એટલો પ્રતિસાદ આપ્યો છે, તો એના માટે હું એવું કહું છું કે તમારે નિરાશ નથી થવાનું. યસ, મેરિટ હાઈ ગયું છે, નો ડાઉટ હાઈ ગયું છે, પણ એવું પણ નથી કે પછી તમારે એને મહેનત જ મૂકી દેવાની છે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓને એવો પણ મેસેજ હતો કે હવે એટલું કટ ઓફ રહી છે, તમારે તૈયારી છે ને કરવી. તો એ ક્યાંક ને ક્યાંક એ નિરાશાજનક તો છે જ, પણ હું એવું કહીશ કે તમારે થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. તો બસ એ લાગી જતો. હજી પણ એક ભરતી એવી આવશે કે જે તમને ખરેખર અગર જો મહેનત ઠીકઠાક કરી લેશો તો ક્યાંક ને ક્યાંક તમે એમાં સેટ થઈ જશો. તો બસ એના ઉપર હું પૂરો વિડીયો લઈને આવવાનો છું. અત્યારે બસ નાસીપાસ નહીં થતા, અત્યારે તમારી મહેનત એમાં લાગી જજો. આપણે વાત કરીએ આગળ કે આ વાત થઈ ગઈ હતી કેટેગરી વાઇઝ. હવે વાત કરું કે જો એમાં કેટલા પાસ થયા. બરાબર, તો પુરુષમાં પાસ થયા હતા 11,169 વિદ્યાર્થીઓ પુરુષ ફિઝિકલ માટે બોલાવ્યા છે, અને મહિલા માટે બોલાવ્યા છે 1,416. યસ, 1,416 વિદ્યાર્થીઓ કે જે મહિલામાં છે એમાં ફિઝિકલ માટે બોલાવશે, અને પુરુષ માટે છે 11,169. ટોટલ એટલા વિદ્યાર્થીઓને ફિઝિકલ માટે ગુજરાતમાં બોલાવશે. યસ, આ વાત હતી કેટેગરી વાઇઝ. તો હોપ્સો તમે આ જોયું હશે અને તમે આનો ખ્યાલ આવી ગયો હશે કે હવે તમારે કઈ રીતના આનાથી વધારે માર્ક છે તો તમારું એમાં નામ છે જ, ભલે નથી મળતું. ઘણી વાર એવું થાય કે પીડીએફમાં એટલી પીડીએફના પેજીસ હોય તો એમાં હરેકનું જોવું, મતલબ ઘણી વાર એવું પોસિબલ નથી થતું કે ક્યારેય ના બી આવશે. બરાબર, કેમ કે પીડીએફ ફાઇલ આપણે જે યુઝ કરતા હોય ઘણી વાર એ બી એના લીધે પણ મુશ્કેલી આવતી હોય. તો તમે ચિંતા નહીં કરતા, બસ આ એક વાર ચેક કરી લેજો અને સ્કોર કાર્ડ ચેક કરી લેજો, વેરીફાઈ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે કરીએ પોઈન્ટ નંબર 2 કે પહેલી વાર આટલું, આના 2 કારણ. યસ, તો ગુજરાતની હિસ્ટ્રીમાં એન્ડ ઓલ ઓવર તમને ખબર છે યુપીમાં 140, 135, 135. તમે વિચાર કરી શકો, ઇમેજિન કરી શકો એના કમ્પેરિઝનમાં આપણું કેટલું રહ્યું છે. તમે વિચાર કરો એના કમ્પેરિઝનમાં આપણું ક્યાં છે. આમાં છે કે 3 ડિજિટમાં તમને જોવા મળે છે 135, 140. મહિલાનું 135. આમાં જો આપણે મહિલાને કેટલું છે, બરાબર 135, એનો અડધું છે, એનું અડધું એમ સમજી લો, એનું અડધું કટઓફ છે. એટલું કટઓફ આવે છે એટલે મને સમજો કે ગુજરાતમાં કોમ્પિટિશન નથી, પણ યસ આ ભરતીથી થોડીક કોમ્પિટિશન થઈ છે. બરાબર, એની પાછળના 2 કારણ છે. એની પાછળના 2 કારણ આપણે ચર્ચા કરીએ કે કયા 2 એવા કારણ છે કે જેના લીધે આપણે એવું કહી શકીએ કે યસ આના લીધે ક્યાંક ને ક્યાંક મેરિટ ડાઉન થયું છે. કારણ નંબર 1, પેપરનું લેવલ. પેપરનું લેવલ. યસ, કારણ નંબર 1 પેપરનું લેવલ. કેમ કે દેખો પેપરનું લેવલ ઈઝી રહ્યું હતું. એવું નહોતું કે હાવ બહુ ટફ હતું, એવું નહોતું. ક્યાંય પણ એવું નથી જાણવા મળ્યું કે બહુ ટફ હતું. લાસ્ટ જે એસએસસીનું હતું ને એના લીધે પેપરનું લેવલ ત્યારે હાર્ડ હતું, આ વખતે હાર્ડ નહોતું. પેલું કારણ એ. તો પેપરનું લેવલ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે. તો ક્યારે વેકન્સી એટલી જ છે પણ ત્યારે પેપરનું લેવલ હાર્ડ હતું, અને આ વખતે પેપરનું લેવલ ઇઝી મીડિયમ રહ્યું છે, હાર્ડ ગયું જ નથી. તો નોર્મલાઇઝેશન પણ એટલા જ માર્ક થયા છે. તો પેલી વસ્તુ કે પેપરનું લેવલ હાર્ડ હતું. હવે કોને હાર્ડ લેવલ કરી નાખ્યું કે જે અત્યારે નવા જે વિદ્યાર્થીઓ જોઈન થાય છે ને, ખાસ કરીને કે તમને ખબર છે કે બેરોજગારી કેટલી છે. ક્યાંક ને ક્યાંક એમને એવું થતું હોય છે કે નહીં આપણે આ મોકો આવે છે તો લઈ લઈએ છીએ, આ ભરતી આવે છે તો આપણે પાસ થઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુને લીધે એ કદાચ 12મું પાસ કરી નાખે કે કોલેજના હજી ફર્સ્ટ યરમાં કે સેકન્ડ યરમાં હોય ત્યાં જ એ ભરતીમાં લાગી જતા કે એનું માઇન્ડ એકદમ ફ્રેશ હોય. એના માટે રિઝનિંગ ઇઝી હોય છે, મેથ્સ ઇઝી હોય છે. તો એ ક્યાંક ને ક્યાંક ઇઝી કરી ક્યાંક ને ક્યાંક એના માટે ઇઝી થઈ જાય છે. બસ એને ખાલી જીકે વાંચવાનું હોય છે. એ તો તમને ખબર છે કે અત્યારે એટલું ઓનલાઈન પ્લેટફોર્મ થઈ ગયું છે. તો એ ઓનલાઈન પ્લેટફોર્મને લીધે જેવું પણ પેપર દઈને નીકળે ને એટલે યુટ્યુબ વાળા અને ચેનલ વાળા બધા જઈ અને પૂછી લે કે આ ક્વેશ્ચન હતો, આ ક્વેશ્ચન હતો, આ ક્વેશ્ચન હતો. પછી એક આખી એની પીડીએફ બનાવે અને એ પછી શેર કરે. તાકી એના લીધે થાય શું કે જે નવી વિદ્યાર્થી, જે બાકી વિદ્યાર્થી જે દેવાના છે ને, કે જેને 10 દિવસ બાકી છે, 15 દિવસ બાકી છે, 20 દિવસ બાકી છે, એને ખ્યાલ આવી જાય કે યસ જીકેમાં એટલો જ પોર્શનમાંથી ક્વેશ્ચન આવે છે, હિન્દીમાંથી એટલા જ પોર્શનમાંથી ક્વેશ્ચન આવે છે. આ વખતે પણ તમે જોયું હશે કે તમે બી તમારા વિદ્યાર્થીઓને પૂછ્યું, તમે બી તમારા મિત્ર વર્તુને પૂછ્યું હશે કે તારે કયો ક્વેશ્ચન હતો, કયા વિભાગમાંથી ક્વેશ્ચન હતો. તો એ વસ્તુ બધાએ લાગુ કરી છે. તો એના લીધે શું થયું છે કે પેપરનું લેવલ ઇઝી થઈ ગયું છે. તો પેપરનું લેવલ ઇઝી થઈ જાય એટલે ઓટોમેટિકલી લેવલ મેરિટ હાઈ થઈ જાય. પેલું કારણ આ. બીજું કારણ
બીજું કારણ છે કે આ વખતે પહેલી વાર એનસીસી ના માર્ક છે ને, માર્ક્સ એડ થઈ ગયા પહેલેથી જ, બરાબર. ક્યાંક ને ક્યાંક આ કારણ બી નડ્યું છે. સી સર્ટિફિકેટ છે, બી સર્ટિફિકેટ છે, તો 5 થી લઈને 15 20 માર્ક મળે. હવે ક્યાં જાય? તમને ખબર છે ને કે જે રીતે અગ્નિવીરની જે બી સ્કીમ લાગુ પડી, તો આર્મીમાં હવે એટલો ક્રેઝ રહ્યો નથી. એનું કારણ ઘણાને નાસીપાસ પણ થયા છે, પણ તો જેટલા બી હવે ખબર છે તમને 21 વર્ષ જ થઈ ગયા છે, તો હવે જેને એનસીસી કર્યું છે તમને ખબર છે ને કે એનસીસી ના 3 વર્ષ કરવાના હોય છે. હવે 3 વર્ષ થઈ ગયા, પહેલા 2 વર્ષ હતા, આજથી 5 વર્ષ પહેલા. હવે 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષની એનસીસી જે વિદ્યાર્થી કર્યું હોય એ તો ઓટોમેટિકલી 21 ટપી જ જવાનો છે, 21 ઉપર જ થઈ જવાના છે. તો હવે 21 ઉપર થઈ જાય તો તમે ખુદ વિચાર કરો કે હવે શેમાં ટ્રાય કરશે? હવે એ એસએસસીમાં ટ્રાય કરશે, બરાબર. અને થોડું ઘણું પણ 60-70 પહોંચી જાય ને તો 20 માર્ક આવે એટલે એનું થઈ જાય કે 65-70 પહોંચી જાય ને. આમાં જેટલા માર્ક લાવે છે, હવે એનસીસી વાળા આમાં 20 એડ કરી દો તો કેટલો મેરિટ થાય? એવા કેટલા ભારતમાં અઢળક છે. જ્યારે આંદોલન થયું હતું રાજસ્થાનમાંથી એનસીસી વિદ્યાર્થીઓ ઘણું આંદોલન કર્યું હતું કે હવે અમારી એજ પૂરી થઈ ગઈ, અમારે તો એક્ઝામ જ નથી દેવાની થતી, અમને એટલા માર્ક તમે વિધાઉટ એક્ઝામ અમારું સિલેક્શન થતું, હવે અમારે શું કરવું? પણ જે 170 હાઈટ છે અને એનસીસી કરેલું છે એનો તો આમાં ફાયદો જ થયો છે, કેમ કે પહેલી વાર એનસીસી એમાં લખેલું છે એનસીસી ના માર્ક એડ છે, એનસીસી ના માર્ક આમાં એડ છે. તો એના લીધે ક્યાંક ને ક્યાંક હાર્ડ મતલબ કે લેવલ વધ્યું છે. તો આ 2 કારણ એવા છે કે જે તમારે વિચારવાના છે કે પેપરનું લેવલ અને એનસીસી ના માર્ક એડ થયા છે, એટલે માટે પેપર શું આ જે મેરિટ જે તમે જોશો ને એ વધારે ઊંચું છે. હવે વાત કરું તો ફિઝિકલ કેર. હોપ છો તમને આમાં સમજણું હશે. ટોપિક નંબર 2 માં દેખો, પ્રિડિક્શન કરવું એ ઇઝી નથી હોતું. દેખો હું આગળ જે વાત કરવાનો છું ને એ બી એમને હું વાત કરવાની નથી. યસ, એની પાછળ એનાલિસિસ છે, પણ એનાલિસિસ હંમેશા 2 રીતે થતું હોય છે, ડેટાને આધારે અને પ્રીવિયસ યરના આધારે, બરાબર. તો ડેટાને આધારે થતો હોય છે, કેલ્ક્યુલેશનના આધારે, અને એનાલિસિસ પ્રીવિયસ યરના લીધે પણ થતું હોય છે. તો એ બી આપણે આગળ વાત કરવાની છે. હવે વાત કરીએ પોઈન્ટ નંબર 3 કે ફિઝિકલ ક્યારે એન્ડ કોણ લેશે. યસ, તો દેખો ફિઝિકલ જે છે ને એ અત્યારે તમે જોવો છો, આજે 11-12 તારીખ 12 તારીખ થવા આવી છે, બરાબર. એન્ડ રિઝલ્ટ આવી ગયું છે. તો મેં મારા લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે એવું નહીં થાય કે રિઝલ્ટ આવશે એટલે અઠવાડિયું થશે, એવું પોસિબલ છે. અને તરત જ મેડિકલ લેશે એવું પોસિબલ છે. એટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, શું એને મેડિકલ તરત જ પોસિબલ છે? આવા વાતાવરણમાં એ પોસિબલ નથી. તો તમને કેટલો સમય મળશે? હવે જે પ્રમાણે એનાલિસિસ કહેવાય ને, બરાબર, તો ફિઝિકલ સીઆરપીએફ ટ્રેડમેનના ત્યાંથી જ એડમિટ કાર્ડ તમારા નીકળશે. તમારા જે એડમિટ કાર્ડ છે ને, એડમિટ કાર્ડ, બરાબર, એ સીઆરપીએફ ની વેબસાઇટ ઉપરથી જ તમારે એડમિટ કાર્ડ નીકળશે, કેમ કે એને પીડીએફમાં કીધેલું છે, એને નોટિફિકેશનમાં જ કીધું છે, બરાબર. જે રિઝલ્ટ આવ્યું છે ને એમાં કે પીડીએફ જે એડમિટ કાર્ડ છે સીઆરપીએફની વેબસાઇટમાંથી નીકળશે. તો હવે સવાલ એ છે કે તો આવશે ક્યારે? બરાબર, ઓલરેડી સીઆરપીએફ લેશે કે દેખો સવાલ એ બી છે કે સીઆરપીએફ લેશે કે આઈટીબીપી. તો તમારું ગ્રાઉન્ડ આઈટીબીપી લેશે અને ગ્રાઉન્ડમાં જ તમારું રનિંગ આવવાનું છે. તો એ વાત બી ગાંઠ બાંધી લેજો કે ગ્રાઉન્ડમાં જ તમારું દોડવાનું થશે. યસ, અને બહુ જલ્દી દોડવાનું થશે. કેટલું જલ્દી દોડવાનું થશે? 20 થી 25 દિવસ. 20 થી 25 દિવસમાં, એટલે કે એમ સમજી લો કે ઓગસ્ટ મહિનાના ફર્સ્ટ વીકમાં, યસ, ઓગસ્ટ મહિનામાં ફર્સ્ટ વીકમાં. એન્ડ આ 16 અને 17 તારીખની આજુબાજુ તમારે એડમિટ કાર્ડ નીકળવાના શરૂ થઈ જશે. યસ, એ જે નોડલ એજન્સી જે છે એ નોડલ એજન્સી એના વેબસાઇટ ઉપર એ એડમિટ કાર્ડ જાહેર કરી દેશે. તો હવે તમારી પાસે ટાઈમ કેટલો છે? 20 થી 25 દિવસ. યસ, 20 થી 25-30 દિવસ માની લો તમે, 1 મહિનો છે તમારી પાસે. તો અગર જો રનિંગ શરૂ જ ન કર્યું હોય તો તમે એક વસ્તુ વિચારી લેજો કે તો હજી તમે બહુ ભૂલ ભરેલામાં છો કે હજી તમારે શરૂ કરી દેવું છે, બરાબર. અને જો રનિંગ થઈ જતું હોય તો વેલ એન્ડ ગુડ. અને જો ન થતું હોય, મહિનો દિવસ છે, મારી હેલ્પની જરૂર છે, તો મારે ઓનલાઈન નંબર, મારા નંબર છે ઓનલાઈન, બરાબર, એમાં હું ટ્રેનિંગ કરાવું છું. ઘણા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે, તો એમાં તમે જોઈન કરી લેજો. હજી બી કહું છું, હજી બી મહિનો દિવસ છે, મહિનો દિવસનું પ્લાનિંગ આપીશ. એમાં હું તમને 2 પ્લાનિંગ આપીશ, ડાયટ ચાર્ટ આપીશ અને પ્રોપર મેથડથી તમને રૂબરૂ ડેઈલી મારા પર્સનલ નંબરથી સમજાવીશ. તો એ જો કદાચ તમારે મદદ જોતી હોય ને તો ત્યાંથી તમે ઓનલાઈન ટ્રેનિંગ જોઈન કરી લેજો, બરાબર. ગ્રાઉન્ડ આપણું ખૂબ જ નજીક છે. હવે વાત કરીએ ફાઇનલ મેરિટ કેટલું એન્ડ ફાઇનલ મેરિટ ક્યારે, બરાબર. તો દેખો ફાઇનલ મેરિટની વાત કરીએ ને આપણે કે ફાઇનલ મેરિટ કેટલું રહેશે હવે, બરાબર. તો દેખો ફાઇનલ મેરિટ એ પહેલાં હું તમને એક એનાલિસિસની વાત કરવા માંગુ છું. દેખો પહેલાં તો એક સવાલ હું તમને જવાબ દેતા રહી ગયો કે આ છે ને આફ્ટર નોર્મલાઇઝેશન છે. ઓકે, આ નોર્મલાઇઝેશન પછીનો સ્કોર છે, કેમ કે ઘણા વિદ્યાર્થી એવા હતા કે એટલા માર્ક હતા નહોતા, બરાબર, છતાં પણ એને લિસ્ટમાં નામ છે. એનું કારણ શું છે? કેમ કે નોર્મલાઇઝેશન થઈને આવ્યા છે. ઓકે, હવે વાત કરીએ કે ફાઇનલ મેરિટ કેટલું.
દેખો આજે તમે માર્ક જોશો ને, બરાબર, તેમાં હું તમને 2021 અને 2022ની ભરતીનું તમને એનાલિસિસ કહેવા માંગીશ. હું પ્રીવિયસ યરને ધ્યાનમાં રાખીને કહું છું, ડેટાને ધ્યાનમાં રાખીને નહીં. કેમ કે ડેટાને ધ્યાનમાં રાખીએ તો ઘણીવાર આપણો ડેટા સાચો અને ખોટો બી થઈ શકે, પણ એનાલિસિસ જે છે એનાથી થોડુંક વધારે ન જાય, બરાબર. એનાથી વધારે તો મતલબ ના જ પડે ઓલું. તો હવે વાત કરીએ તો દેખો, જે પ્રમાણમાંનું મેરિટ આ લોકો આપી દીધું છે ને, તો મેરિટ એકદમ હાઈ રહ્યું છે, બરાબર. બધા સ્વીકારે છે કે મેરિટ ઓલરેડી હાઈ છે. કેમ કે એ લોકોએ ફિઝિકલમાં ઓલરેડી બોલાવી લીધા છે વધારે પડતા. હવે જે કેન્ડિડેટ જેટલા બી છે ને, 11,169 અને 1416, બરાબર, તો આનાથી જ આ જે છે ને, બરાબર, એ 2 ગણા પણ નથી. તમને ખબર છે આ આંકડો કેટલો થવો જોઈએ? ખબર? 25,000 ની આજુબાજુ. યસ. જે અગર આ જે એને બોલાવ્યા છે ને, એ 7% જ છે, ખાલી 7 ગણા જ છે. યસ, આ 7 ગણ્યા જ છે, ખાલી વધારે નથી. તો તમે વિચાર કરો, આ તો 2 ગણા પણ એને 2 ગણા જ બોલાવ્યા છે. બોલો, 2 ગણા ઓલરેડી બોલાવ્યા છે ફિઝિકલ માટે. તો હવે મેડિકલ માટે કેટલા બોલાવશે? મેડિકલ માટે પણ એટલા જ બોલાવશે. તો મેરિટ કેટલું છે એના આધારે મેરિટ બહુ ઊંચું નહીં છે. કેમ કે દેખો, મેરિટ જેટલું વધારે જાય ને, મેરિટ કદાચ 5 માર્ક 1 માર્ક વધારે જતું હોય ને, બરાબર, તો કેન્ડિડેટ ઓછા થઈ જાય. યસ. એન્ડ મેરિટ જેટલું 1 માર્ક ઓછું થતું હોય ને, બરાબર, 1 માર્ક ઓછું થતું હોય ને, કેન્ડિડેટ વધતા જાય. તો આ જેટલો બી કટ ઓફ છે ને, હું તમને એટલું જ કહીશ કે મારું તમને એ કહેવાનું છે કે ઓછા માર્કે કેમ શું કામ પોસિબલ છે? કેમ કે લાસ્ટમાં ઘણા એવા રિજન છે, જે વેસ્ટ બંગાળ છે, ઓડિશા છે, આપણે ગુજરાત પણ છે એમાં, બરાબર, કે ઘણી એવી કેટેગરી છે, SC છે, ST છે, ઘણી એવી કેટેગરી પ્રીવિયસ યરની ભરતીમાં એવા અનુભવો થયેલા છે કે જેટલા બી ફિઝિકલમાં બોલાવ્યા હતા ને, એટલા બસ ફાઇનલ. યસ. તો કદાચ આનાથી જેટલું ફિઝિકલ તમે જોશો, આ ફિઝિકલ માટે જોશો, બરાબર, તો કદાચ એટલું જ રહી, ત્યાં પછી 1 માર્ક વધે. પણ હું તમને એટલું કહીશ કે 1 માર્ક કા પછી 2 માર્ક, બરાબર, 1 કા 2, 1 કે 2 થી વધારે થાય ને, તમને વધારે માર્ક હોય ને, હું એવું કહું, કદાચ 1 થી 2 માર્ક થી વધારે હોય ને, તો મિત્રો ચાન્સીસ પૂરેપૂરા છે. એનું કારણ છે કેમ કે દેખો, આ તો વધવાનું હતું, વધી ગયું. હવે વધારે છે નહીં. કેમ ખબર? કેમ કે અહીંયા 11,169 જ બોલાવે છે. તમે વિચાર કરો, આ આંકડો 25,000 થવાનું જોઈતો હતો, ત્યાં 11,000 જ થયો છે. એનું કારણ છે કેમ કે એને ઓલરેડી ઓછા બોલાવ્યા છે. જેટલી વેકેન્સી છે ને, એ પ્રમાણમાં તો ઓછા બોલાવ્યા છે, બરાબર. વેકેન્સી આપણી જે વેકેન્સી છે એ એમ સમજી લો કે 3,000 સમથિંગ આજુબાજુ છે, 2500 ની આજુબાજુ આપણી વેકેન્સી છે. એના 6 ગણા કરો તો કેટલા થાય? એના 7 ગણા કરો, 7-8 ગણા કરો તો કેટલા થાય? બરાબર, 21 ના આજુબાજુ થાય, બરાબર. 21-20 તો આરામથી થાય. જેટલી આપણી વેકેન્સી છે ને, એ પ્રમાણે 20 તો આરામથી થાય. તો અત્યારે 11,000 છે, તો ઓલરેડી હાઈ કાઢી નાખ્યું છે એ લોકોએ. હવે થશે શું કે વચ્ચે ખાલી 1 થી 2 માર્ક. યસ, વચ્ચે ખાલી 1 થી 2 માર્ક. એને એ પણ ગુજરાતને કહું છું, યુપી બિહારનું નથી કહેતો. દેખો, એનું તો કદાચ ખબર નહીં કેટલું વધે કેટલું નહીં, પણ યસ, એનું પણ વધારે નહીં વધે. કેમ કે ઓલરેડી 145 થઈ ગયા છે, હવે કેટલું વધશે? બરાબર. અમુક તો વિદ્યાર્થીઓ લીધા જ નથી, અમુક કેટેગરીમાં વિદ્યાર્થીઓ જ નથી લીધા. બોલો, તો જશે ખાલી 1 થી 2 માર્ક જ વધારે જશે. એટલે મારે જે વિદ્યાર્થીઓ એ ઘણો મને સવાલ કરતા હતા કે હવે મારે શું કરવું? 2 માર્ક વધારે છે, 1 માર્ક વધારે છે, ને એટલા જ માર્ક છે, જેટલા લખ્યા ને એટલા જ માર્ક છે. હવે તો શું કરવું ફિઝિકલ કરીને? શું કામ પગોને મેં ઓલી કરવું જોઈએ? તો હું એટલું કહીશ કે દોસ્ત, SSC ગમે ત્યારે પણ જુગાડ કરી શકે છે, SSC ગમે ત્યારે ગેમ ખેલી શકે છે. તો અગર જો તમે આમાં રેસમાં નથી ને, તો એક વસ્તુ સમજી લો, તો છેલ્લા સુધી લડી લેજો. હું એવું નથી કહેતો તમને કે આના લીધે તમારે આગળની તૈયારી ન કરવી જોઈએ. આગળની તૈયારી તમારે કરવી પણ જોઈએ. અગર તમારે પસંદગી તમને ન મળતી હોય તો તમારે કરી લેવી જોઈએ. પણ આમાં ઘણા એવા વિદ્યાર્થી હશે કે જેને હાઈટ નહીં થતી હોય, ફિક્સ હાઈટમાં નીકળી જશે. ઘણા એવા હશે કે જેને ફિઝિકલ જ નથી થતું. ઘણા તો એવા હશે કે જે SSC MTS ની તૈયારી કરતા હતા, CHL ની તૈયારી કરતા હતા, CGL ની તૈયારી કરતા હતા, એને બસ ખાલી રમતમાં ફોર્મ ભરી દીધું, એનું નામ તો આવી જ જશે. તમને ખબર છે, સિલેબસ ઓલમોસ્ટ સેમ છે. તો એ બધા વિદ્યાર્થીઓ નીકળી જશે અને લોટ્સ ઓફ નીકળશે. હું તમને કહું ને, ગઈ ભરતીમાં હું જે ડેટા અને જે ઉપર એનાલિસિસ મેં જે ગઈ ભરતીનું કર્યું હતું ને, બરાબર, તેમાં ફિઝિકલના હું જે જોતો હતો ને, અને મેં જે જોયું, બરાબર, તો 50 માંથી 10, 100 માંથી 20, 30, યસ, જેટલા 3,80,000 જેટલા વિદ્યાર્થીઓ છે, બરાબર. કેટલા છે? 3 લાખ, બરાબર, 80,000 સમથિંગ, કંઈક 60 ને એવું કંઈક છે, બરાબર. એટલે આજુબાજુ કંઈક છે. તો તમે વિચારજો કે એટલામાંથી છે ને, પેલા તો 60-70,000, 80,000 તો આવશે જ નહીં. પેલી વસ્તુ થઈ, કેમ કે હાઈ લેવલ એક્ઝામની તૈયારી કરતા હશે. બીજી વસ્તુ એ, જેટલા બી છે ને, એના અડધાની આજુબાજુ નીકળશે. યસ, એના અડધાની આજુબાજુ નીકળી જાય ફિઝિકલમાં, બરાબર. એટલે ખેલ અહીંયા ખતમ થઈ ગયો. હવે વાત કરી મેડિકલમાં. તો મેડિકલમાં તમને ખબર છે કે કદાચ એટલા તો હું એમ કહું ને કે આનાથી કદાચ પોઈન્ટ વધારી દે ને મેડિકલમાં બોલાવી લઈએ. આવું બી થઈ શકે. તમે એવું કહેશો કે ભાઈ તમે લાસ્ટ ટાઈમ એવું જ કીધું હતું, પણ જે લાસ્ટ ટાઈમ મેં કીધું હતું ને, એ ડેટાના આધારે કીધું હતું. આ એનાલિસિસને આધારે કહું છું, બરાબર. કેમ કે ડેટાને આધારે છે ને, ક્યાંક ને ક્યાંક એવું થઈ શકે કદાચ પ્લસ માઇનસ થાય, પણ એનાલિસિસ છે ને એટલું બધું ના થાય.
છતાં પણ હું તમને એવું નહીં કહું કે એટલું જ રહેશે કે એટલું જ હું કહું છું એટલું જ રહેશે, પણ યસ એનાલિસિસને આધારે 1 થી 2 માર્ક વધારે જશે ને તમારે તો તમારું કામ બની જશે. ગેમ છોડતા નહીં, આમાંથી રેસમાંથી મતલબ શું કહેવાય કે નામ પાછું નહીં લેતા કે હવે આપણે નથી જવું, એવું નહીં કરતા. કેમ કે કદાચ આપણું એટલું જ રહી, કદાચ પોઈન્ટ વધે, કદાચ 1 માર્ક વધે, ક્યારે કદાચ અડધો વધી જાય, કાંઈ નક્કી નહીં. એટલી વેકેન્સી છે ને તો ક્યાંક ને ક્યાંક તો સેટ થઈ જ જશો. કેમ કે ફેલ પણ એટલા જ થશે, મેડિકલમાં પણ ફેલ એટલા જ થશે. તો બસ એટલું જ મારું કહેવાનું છે ફાઇનલ મેરિટનું જે મેં વાત કરી એ પ્રમાણે. તો મિત્રો બસ નાસીપાસ નહીં થતા, પોતાની મહેનત, પોતાની લગન આમાં તૈયારીમાં લાગી જજો. એન્ડ યસ, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, કે જેટલા બી વિદ્યાર્થીઓનું થયું નથી ને અને જે નવા છે એનું બસ મારે ખાલી એટલું જ કહેવાનું છે કે પોતાનું જાન જોખી દો છો બીજી ભરતી કરવા માટે. 50,000ની આજુબાજુ વેકેન્સી આવવાની છે. યસ, તો ભલે આમાં નથી થયું તમે ચિંતા નહીં કરતા, બસ એટલું તૈયારી રાખજો કે હવે એવી તૈયારી રાખજો તાકી તમારો 100 આ છે ને હવે લાસ્ટ ટાઈમ મતલબ નેક્સ્ટ ટાઈમ આનાથી તો વધારે જ આવશે. તો તમારે ટાર્ગેટ સેટ થઈ ગયો છે કે આનાથી આપણે વધારે લાવવાનું છે, 15-20 માર્ક વધારે લાવવાના છે, બરાબર, નેક્સ્ટ ભરતીમાં. તો એની પર સ્ટ્રેટેજી હું તમને પ્લાનિંગ વાઇઝ કહીશ. બસ અત્યારે ખાલી એટલું જ કે ખુદને સંભાળજો એન્ડ યસ પોતાના પરિવાર માટે ધ્યાન રાખજો એન્ડ એવું કંઈ પણ નહીં કરતા કે જે ન કરવું જોઈએ. બસ ખુદના ઉપર વિશ્વાસ રાખી એન્ડ લાગી જજો. આમાં તો અગર તમને પાછો મોકો મળશે, ઘણી એવી ભરતીઓ હોય છે કે એમાં પાછો મોકો નથી મળતો. તો બસ એટલું જ મારું કહેવાનું છે. થોડું કંઈ સારું લાગ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો એન્ડ યસ આ જ રીતના તમારો સપોર્ટ જે છે એ આપતા રહેજો. મળીશું પાછા જલ્દીથી. યસ, હું કોશિશ કરીશ કે આ શનિવારે આપણે સાંજે લાઈવ મળીએ, કેમ કે રવિવારે કદાચ પોસિબલ નથી, તો આ શનિવારે કદાચ આપણે લાઈવ મળી શકશું. તો ત્યારે તમારા સવાલ લઈશું. બાકી બસ એટલું જ છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.